જો તમે પ્રેગ્નન્ટ છો અને બાળકને અમેરિકામાં જન્મ આપી તેને યુએસ સિટીઝનશિપ માટે અમેરિકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો થોભી જજો. ટ્રમ્પ સરકારે હવે બર્થ ટુરિઝમને લઈને નિયમો કડક કરી દીધા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બર્થ ટુરિઝમને રોકવા માટે પ્રેગ્નન્ટ મહિલાઓને વિઝા આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ભારતમાં યુએસ એમ્બેસીએ ચેતવણી આપી છે કે જે ટુરિસ્ટ વિઝા એપ્લિકન્ટ અમેરિકામાં બાળકને જન્મ આપવા માંગે છે તેના વિઝા રિજેક્ટ કરી દેવામાં આવશે. બર્થ ટુરિઝમનો અર્થ એ છે કે પ્રેગ્નન્ટ મહિલાઓ બાળકને જન્મ આપવાના પ્લાન સાથે જ અમેરિકા જાય છે. અમેરિકાના ઇમિગ્રેશન કાયદામાં એક લૂપ હોલ છે કે અમેરિકામાં જન્મેલા બાળકને ઓટોમેટિક ત્યાંની સિટીઝનશિપ મળી જાય છે, ભલે તેના માતા પિતાનું ઇમિગ્રેશન સ્ટેટસ કંઈ પણ હોય. અને આ કાયદાને જન્મજાત નાગરિકતા કહેવાય છે. તેનો ખોટી રીતે ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. માટે જ બર્થ ટુરિઝમને રોકવા ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો છે કે હવે પ્રેગ્નન્ટ મહિલાઓને મજબૂત અને વેલિડ કારણ સિવાય યુએસ વિઝા નહીં મળે. તો આવી જ મહત્વપૂર્ણ વાતો જાણવા જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.